ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશે તમારી જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે. એમાં પણ જીટીયુના એક્ઝામ નજીક આવતી હોય ત્યારે સૌથી પહેલા બધા મિત્રોને એક જ પ્રશ્ન પૂછે, સર કે અમારે જીટીયુ એક્ઝામ નજીક છે તો હવે કઈ રીતે આઈએમપી કરું, ક્યાંથી કરું, શું કાંઈ. એવી રીતના જો બધી બ્રાન્ચના મળી રહેશે. બટ આપણી યુટ્યુબ ચેનલ પર અત્યારે આપણે વાત કરીશું ડિપ્લોમા સેમેસ્ટર 3ના નવા સિલેબસ પ્રમાણે, બરાબર છે, કે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, એની આપણે વાત કરવાના છે. જે મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય ને સેમેસ્ટર 3, અને સેમેસ્ટર 3 છે એ આખા ડિપ્લોમા મિકેનિકલમાંથી અઘરેમાં અઘરું હોય છે, કેમ કે બામ સબ્જેક્ટ છે, થર્મલના છે, મેન્યુફેક્ચરિંગના છે, મેઝરમેન્ટના છે, ટોમ છે, થિયરી ઓફ મશીન, બધાય સબ્જેક્ટ આમાં ભેગા થતા હોય છે સરખે સરખા, એટલે બરાબરીનો ખેલ થતો હોય છે. એટલે આપણે થોડુંક આરામથી અને સમજીને પાસ થવાનું હોય છે. બાકી તમારા બધે સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો, એ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ ઉપર તમને જોવા મળી રહેશે, બરાબર છે. આ 5 સેમની પ્લેલિસ્ટ છે. બાકી બધું લખો સેમેસ્ટર 1, 2, 3, તમે તમારી રીતે સેમેસ્ટર 3ની મિકેનિકલ પ્લેલિસ્ટ છે એ બનાવેલ છે, તમારે જોઈ લેવાનું છે, બરાબર છે. 2 પ્લેલિસ્ટ હશે, જ્યારે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારની હશે અને નવી છે એ ઉપર હશે, બરાબર છે. તો અત્યારે આપણે કયા સબ્જેક્ટની વાત કરવાના જીટીયુ એક્ઝામ માટે, તો કે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, બરાબર છે. કે જીટીયુ એક્ઝામમાં આ સબ્જેક્ટમાં પાસ થવા માટે આપણે જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો એ તૈયાર કર્યા છે, બરાબર છે. કે તમે આટલું કરો એટલે જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જાઓ અને સારી રીતે સારા માર્ક્સ મેળવી શકો એની ગેરંટી છે, બરાબર છે. અને એક વસ્તુ તમારે એ ખાસ ધ્યાન રાખવાની, તમારા પ્રશ્ન પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી એ તમને 2 મિનિટમાં બતાવું છું. પહેલા પોઈન્ટ ડિસ્કશન કરી લઈએ. સૌથી પહેલા પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું, ઘણા બધા મિત્રો છે ને આ ભૂલ કરતા હોય છે, આના કારણે વાંચીને જાય ને તો પણ જીટીયુ એક્ઝામમાં શું થાય તો કે ફેલ થાય છે. એનું એકમાત્ર કારણ શું છે કે બધા મિત્રો છે ને એ આકૃતિ દોરતા નથી. ને આપણે તો મિકેનિકલમાં છે મિત્રો ખાસ, એટલે આપણે તો આકૃતિ ફરજિયાત કમ્પલસરી દોરવાની જ, બરાબર છે. આકૃતિ હશે એટલે ફૂલ માર્ક્સ મળશે, એ જીટીનો નિયમ છે. નામ નિર્દેશન સાચું હશે તો, બાકાચીકી બોલાવી હોય તો નહીં, ખબર છે. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો, પહેલો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ એ કે તમારે જીટીનું પેપર છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે, જેથી કરીને માર્ક્સ છે આપણે 5, 10 કે 15 માર્ક્સ છે એનો વધારો જોવા મળે અને પેપર ચેકરને પણ સરખી મજા આવે, દેખાય અને સારા માર્ક્સ આપે. અને પેપર કઈ રીતે લખવું એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે અને તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ આવી જશે. હજી સેમેસ્ટર 3ના વોટ્સએપ ગ્રુપમાં હજી પણ જોઈન્ટ ના હોય જે મિત્રો, હવે છે જોઈન્ટ થઈ જાવ, નીચે તમારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, એમાં A to Z આઈએમપી પ્રશ્નો છે ઓલ બધું મળી રહેશે. રેડી છે. ત્રીજા નંબરનો પોઈન્ટ એ કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે. ઘણા મિત્રો પહેલા પ્રશ્ન ના લખે, 5મો લખે, પછી વળી બીજો લખે, પછી ત્રીજો, એમાં આડાઅવળું બાકાચીકી નહીં બોલાવવાની. આપણે શું કરવાનું તો કે સિક્વન્સમાં જવાનું. વાંધો ને તમને પહેલો નથી આવડતો બીજો લખશી, ત્રીજો નથી આવડતો ચોથો લખશી, 5મો, એમ. એવું નહીં 5મો પહેલા, પછી પહેલો અને ત્રીજો અને ચોથો, અને આપણે એવું નહીં કરવાનું. રેડી. પોઈન્ટ વાઇઝ ચોખ્ખું લખવાનું. આટલા વસ્તુની તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે. આ જે પ્રશ્નો છે તમારે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જીટીયુ એક્ઝામના, બરાબર છે. તો આપણે મટીરિયલ તમારા માટે તૈયાર કર્યું છે મિત્રો, એ તમને બતાવી. અને મેઝરમેન્ટ મેટ્રોલોજીનો આનો ગયા વખતે પણ આપણે વિડીયો બનાવેલો હતો, એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે, બરાબર છે મિત્રો. અને આમાં જો વાત કરીએ તો ઓનલી ફોર ગુજરાતીમાં હશે, કેમ કે ગુજરાતી મીડિયમવાળા છોકરા ઘણી બધી સંખ્યામાં હોય છે, એ લોકોને વિશેષ આપણે જોવા જઈએ તો પ્રોબ્લેમ આવતી હોય છે પાસ થવામાં, બરાબર છે. અને ઇંગ્લિશ મીડિયમમાં ટેન્શન ના હતા. સેમેસ્ટર 3ની મિકેનિકલ પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલ, તમે સર્ચ મારશો યુટ્યુબમાં, બરાબર છે, ત્યાં તમને જોવા મળી રહેશે, એટલે ક્યાંય ટેન્શન લેવાની જરૂર છે નહીં, બરાબર છે. તો આ પ્રશ્ન તમારે ખાસ કરી નાખવાના છે, બરાબર છે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા આ પ્રશ્ન તૈયાર કરવામાં આવ્યા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આટલા પ્રશ્ન પ્રેક્ટિસ કરી અને વાંચીને જવાનું છે, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં તમારે ગમે એવું પેપર નીકળે મિત્રો, આપણે 70માંથી 23 માર્ક આરામથી રમતા રમતા શું થાય તો કે આવી જાય. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને તમારે સબસ્ક્રાઇબ પણ કરવાનું છે. જે મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ના હોય એ આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આઈએમપી પ્રશ્નો, સ્ટડી મટીરિયલ, આગળનું તૈયારી, પ્રિપેરેશન, જોબ, એડમિશન, સ્કોલરશિપ, A to Z માહિતી, જીટીયુનું સર્ક્યુલર માહિતી, બધું જ A to Z મળી જતું હોય છે, પછી. તો આ પ્રશ્ન બધાને ખાસ કરી, જેમ કે વ્યાખ્યા છે તો સેન્સિટિવિટી છે, એક્યુરેસી છે, આ બધુંય તમારે કરી નાખવાનું છે, બરાબર છે. એટલે ખાસ તમારે પ્રેક્ટિસ થઈ જાય. વર્નિયર કેલિપર છે, એ બધું જેટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાય છે એ તમારા માટે લીધેલા છે. અને આ ફ્રી ઓફ કોસ્ટ પીડીએફની ફાઇલ તમે ડાઉનલોડ કરી હોય એ પણ તમને સમજાવી દઈશ, તમે એ પણ ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકશો, ખબર છે. આટલા પ્રશ્નો ખાસ બધા ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રોને કરી નાખવાના છે. પ્રેક્ટિસ કરીને સારી રીતે તમારી જીટીયુ એક્ઝામ છે મિત્રો એ પાસ થઈ જવાની છે. બીજું કંઈ પ્રશ્ન આવે, તમને કંઈ ન સમજાય કાંઈ પણ, તો તમારે મને કોમેન્ટ કરવાની છે. રેડી.
મેઝરમેન્ટ અને મેટ્રોલોજી માટે ટોટલ 2 વિડિયા હશે. એક આપણે બનાવેલ છે એમાં ખાલી ગુજરાતીમાં પ્રશ્ન આપેલ હશે. બરાબર છે. નાની પહેલાનો જે આપણે જે મેઝરમેન્ટ અને મેટ્રોલોજી સબ્જેક્ટ છે એના આપણે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં બનાવેલ છે. તો બીજા ઇંગ્લિશ મીડિયમના મિત્રો હોય એને કોઈને કંઈ ટેન્શન લેવાનું નથી. એને પણ એ પ્રશ્ન કરી શકશે. અને બધા મિત્રોને આ પ્રશ્ન પણ કરી નાખવાના છે અને એ પ્રશ્ન પણ કરી નાખવાના છે. જેથી કરીને જીટીયુ એક્ઝામમાં આપણે રમતા એટલીસ્ટ 50 માર્ક તો આરામથી ફ્રી ઓફ કોસ્ટ આવી જ જાય. ઓકે. અને પેપર સ્ટાઇલ પ્રમાણે બધા મિત્રોને લખવાનું છે. નકર તમે મહેનત કરશો તો માર્ક્સ આવશે નહીં. બરાબર છે. તો હું તમને આ પીડીએફની મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું મિત્રો. બરાબર છે. તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો, ક્લિક કરશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે. પાસવર્ડ શું છે? 6140. કેટલો પાસવર્ડ છે મિત્રો? 6140. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલ છે આ પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરવા માટે. બરાબર છે. ક્લિક કરશો ત્યારે આ પાસવર્ડ માંગશે અને આ પાસવર્ડ તમારે દાખલ કરવાનો છે. જેથી કરીને સબ્જેક્ટ મેઝરમેન્ટ મેટ્રોલોજી સેમ 3 મિકેનિકલની આ પીડીએફ છે એ તમારા ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ થઈ જશે. તમે તૈયારી કરી શકશો. બરાબર છે મિત્રો. અને બીજો કોઈને કંઈ પ્રશ્ન આવે કોમેન્ટ કરીને મને પૂછી લેવાનું. હું રાઠોડ વિમલ અને આપણી યુટ્યુબ ચેનલ ટીમ તમને પૂરેપૂરો ગાઈડ કરશે. પણ મેઝરમેન્ટ અને મેટ્રોલોજી થિયરી જેવો સબ્જેક્ટ છે તો આમાં કોઈ પણ મિત્રોને ફેલ થવાનું નથી. સેમ 3 મિકેનિકલ આપણે થોડુંક હાર્ડ હોય છે. બરાબર છે. તો બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું છે. ભૂલથી પણ આમાં બેકલોગ લાવવાનું નથી. બરાબર છે. બીજી હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો અને તમારા સેમેસ્ટર 3ના બધા દોસ્તોને મોકલો અથવા કોઈને બેકલોગ કેટીવાળો હોય તો પણ એને મોકલી આપો. રેડી. અને મેઝરમેન્ટ મેટ્રોલોજીનો એક આ વિડીયો બરાબર છે હાલ આપણે ચાલી રહ્યો છે એ અને એના સિવાયનો બીજો આ 2 વિડીયો જોઈ લેવાના છે જીટીયુ એક્ઝામ માટે. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. બરાબર છે. કોમેન્ટ હોય કંઈ પ્રશ્ન પૂછી લેવાનું છે. કોમેન્ટ કરીને ગભરાવાનું નથી. બરાબર છે. અને સેમ 3ના વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રો જોઈન થવાનું બાકી હોય જેની પણ લિંક તમને હું નીચે આપી દઉં છું. જોઈન થઈ જાય તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. બરાબર. અને બીજી ખાસ વાત કરીએ કોઈને કંઈ પર્સનલ પૂછવું હોય, ટેન્શન ગભરામણ થતી હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે મિત્રો. એમાં પણ તમે પૂછી શકો છો. ઓકે. તો આ વિડીયો પૂરો કરીએ છીએ. એ તમે પાસવર્ડ લખાયો હોય એને તમે યુઝ કરીને ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે ડાઉનલોડ કરી લેજો અને જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરી દો. ઓકે મિત્રો, થેન્ક યુ.